નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે, પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે। મિત્રો, વરસાદ અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવા છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। મિત્રો, 22, 23 અને 24 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે, તો 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે। મિત્રો, તેઓએ વધુમાં જણાવ્યું કે 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતાઓ છે, કારણ કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે। મિત્રો, સિસ્ટમ સક્રિય થતાં બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે। મિત્રો, લો પ્રેશર બનતા 27 ઓગસ્ટ બાદ વરસાદના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ છે। મિત્રો, આ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે। જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। મિત્રો, વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે, તો ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સંભાવના રહેલી છે। મિત્રો, વાવાઝોડાને પરિણામે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। વધુમાં તમને જણાવી દઈએ કે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। મિત્રો, આજે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છના વિસ્તારો, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દમણ અને દાદરા નગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30 થી લઈને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે। વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સીમિત રહેશે। વધુમાં દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે।